પૂનમને પેલું હરાદ સરસ મજાની આજ તો પૂનમ છે તો બાપાને ઓઠે બેનું સત્સંગ કરે છે અને આજે પૂનમ હોળ હરાદ એટલે હોળ હરાદ નહીં આવે આજ એક હરાદ ઘટશે એટલે આજથી પૂનમથી પેલું હરાદ બેઠું તો અમારા કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે હરાદ નાખે હોળે હરાદ નાખે કોક ને કોક જે વારતીથી હોય આગળના ગઢિયા વૈયા ગયા હોય એના માટે હરાદ નાખે આજે પૂનમ પિતૃને હરાદ નાખે ગઢિયા વૈયા ગયા હોય અને ભાદરવો મહિનો પવિત્ર દિવસ એટલે ભાદરવા મહિનામાં ઘણા પિતૃને મોક્ષ મળે પાણી પાય આવું બધું અમારા કાઠિયાવાડીમાં હોય. હરાદ તો બેઠા પણ છોકરા નોરતાની તૈયારી કરવા જઈ રહ્યા છે તો માતાજીની સુબી જરાક મોળી પડી ગઈ છે તો સામાન લઈને ઘર બેઠા સુબી સરસ મજાની બનાવવાના છે. માતાજીની અંબાજીમાંની સુબી બનાવવાનો સામાન લેવા ગયા છે તો સરસ મજાની સુબી તૈયાર થાય પછી હું તમને સુબીના દર્શન કરાવીશ. માતાજીની સુબીના દર્શન એક હરાદ ને બે હરાદ ને આમનામ હરાદ જતા રહે દેખાતો જોજે અમારી બેન પણ મુંબઈ વ્યા ગયા તા આવ્યા ફોન લઈને આવ્યા આલખોર તો આપણે લેવાનો થાય. હા સારું કહેવાય તો અત્યારમાં વાવમાં આવીને બેઠી છો અહીં રસ્તો પડે છે શોર્ટકટ તો એમ થયું કે અમારી બેનપણી છે તે બેસી થોડી વાર. કેવું કર્યું મુંબઈ? વરસાદ બહુ ગાંગા થઈ ગયા કતાય ગામડામાં સારું ને ગામડિયામાં સારું હવા પાણી હારી મળે તે પૈસા આપણે નામ થોડી પખાણી મળે ત્યાં ઉપર કેટલું રહેવાનું ઉપર લ્યો હેઠું ઉતરવાનું ઉપર ચડાવી દે એ નક્કી નહીં નીકળવાનું બહાર ક્યાં પછી ભસ પડતા હતા અમે જોતા હતા મુંબઈમાં. જો બેનપણી આવી ગયા મુંબઈથી તે નોરતા આવી ગયા હરાદ આવ્યા તે એમ થયું કે હાલો હવે દેહમાં જાય દેહમાં આવ્યો આ બેનપણી છે લ્યો ને અત્યારે બસ આટલું હવારે મળશે બીજા બ્લોકમાં લ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.